તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પાટણ લોકસભા વિસ્તારમાં ભારે વરસાદ થવાને લઈને ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે તેમણે માંગ કરી છે। ખેતી અને બાગાયતી પાકને મોટું નુકસાન થયાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો રાજ્ય સરકાર દ્વારા ઝડપભેર નુકસાનીનો સર્વે કરી સહાય મંજૂર કરવા માટે માંગ કરાઈ છે। તો પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરાઈ છે, શું વિગત? પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી મોડે પણ જાગ્યા છે અને પાટણ જિલ્લામાં જે રીતે લીલો દુકાળની સ્થિતિ ઉત્પન્ન થઈ છે એને લઈને ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે જે ખેડૂતોનો પાક છે એમાં ખાસ કરીને એરંડા છે, કપાસ છે, કઠોળ છે એને ખૂબ જ મોટું નુકસાન થયું છે। એને લઈને અત્યારે હાલ હવે ખેડૂતોને મદદ કરવા માટે બધા જ તૈયાર થઈ ગયા છે। વિરોધ પક્ષના નેતાઓ પત્ર વ્યવહાર કરે ત્યારે હવે સાંસદ ભરતસિંહ ડાભીએ પણ સીએમને પત્ર લખ્યો છે અને સર્વે કરવાની માંગણી કરી છે। આમ અત્યારે હાલ પાટણમાં વરસાદ 2 દિવસથી થંભી ગયો છે, પરંતુ જે પાણી છે પાણી ભરાયેલા છે ખેતરોમાં, એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી ચિંતા થઈ છે। એમનો પાકને ખૂબ મોટું નુકસાન થવાની કહેવાય રહી છે। સર્વેની કામગીરી બિલકુલ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે। સર્વે બાબતે હજુ સુધી કોઈ એવી કાર્યવાહી, આમ તો 100% વરસાદ થઈ ગયો છે તો સરકારના 33% નિયમને કઈ ખેડૂતો જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।